राज्य सरकार द्वारा भावनगर जिला में आवेल राजपुरा खोडियार माताजीना मंदिरे खोडियार महोत्सव उजवायो, जेमां कीर्तिदान गढ़वी द्वारा पोताना गायकीथी सौना दिल जीती लीधा। पण उपस्थित छे तेमनुं पण स्वागत करीए छीए। आपणा सौनी वच्चे आजना कार्यक्रममां उपस्थित भावनगरना रखोपा करता आव्या छे अने भावनगरनी एक दिशामां मां बहूचरमां भावनगरना रखोपा करता आव्या छे अने आ भावनगर जिल्लामां मां खोडलना आंगणे ज्यारे आ खोडियार उत्सव उजवाई रह्यो छे त्यारे भावनगर विषे एवुं कहेवाय, अमारा कवि भाग्येश झा एमनी शब्दयात्रामां लखे के होठ उपर छे हास्य निरंतर ने श्वासोनुं जग स्नेह सबर छे बोले छे। એટલે ભાઈને થયું કે રાત્રિનો ટીવી સિરિયલનો શો જોવાવાળા બેન હતા। તમે જોજો 8 દિવસનો ટીવી સિરિયલનો શો જોઈએ ને આપણે, એમાં આમ મોટો હોય ને કોઈ અત્યારે એકબીજાની સામું કરવાના છે, જેનો ચાંદલો આમ 50 પૈસાના સિક્કા જેટલો હોય ને, 50 પૈસાના સિક્કા જેટલો, શું કે અમારે ડબલ એટલા માટે છે કે અમે તમને જે વાત, કેટલાક લોકો તમિલનાડુના કેટલાક લોકો બસ લઈને આવ્યા હતા અને वच्चे भावनगर महानगरपालिकाना सन्माननीय डेप्यूटी मेयर बेन श्री मोनाबेन पण उपस्थित छे, तेमनुं पण स्वागत करीए छीए सर्वे पदाधिकारीओनुं। अने हवे पछीना क्रमे आपणा सौनी वच्चे जय बहुचराजी चेरिटेबल ट्रस्टना कलाकारों जेमणे पोतानी कला प्रस्तुति करी छे, G20 समिटमां पण जेमणे पोतानी कला प्रस्तुति करी छे एवा स्वरूपा मां खोडियारना आंगणे आज ज्यारे आटलो रूडो अवसर आयोजित थयो छे त्यारे हूँ आप सौने फरीथी बिरदावुं छुं अने जिल्ला वहीवटी तंत्र वती आप सौनुं स्वागत करूं छुं। स्पीच तो घणी रीते आपे छे। हूँ जो आपणे भावनगरनी आजूबाजूना जे जिल्लाओ होय छे, जेम के ચોટીલામાં भगवती चामुंडा बैठा छे, माँ बुचराजी बैठा छे, पोरबंदर में हरसिद्धि माँ बैठा छे, पावागढ़ में महाकाली माँ बैठा छे अने भावनगरनी अंदर माँ खोडियार जगदंबा बैठा छे। आज भावनगरनी अंदर जे माँ जगदंबा खोडियार बैठा छे एना सौथी मोटुं जो कोई श्रेय होय तो ए आपणा भावनगरना राजा जे गोहिल जे राजा जे छे वखतसिंहजी एने जाय छे। भावनगरना राजा जे आपणा जे राजा भावनगरनुं एक मोटामां मोटुं सौभाग्य जे छे के भावनगरना राजा पहलेथी दरेके दरेक राजा छे ए भावनगरनी प्रजा प्रत्ये प्रजा वात्सल्य हता, दयाळु हता। भावनगरना जे राजा हता वखतसिंहजी तेओए भावनगर खोडियार माताने ए पोताना રાજમાં એ લાવવા માટે ત્યાંથી નીકળ્યા હતા એમના પિતાના ઘરેથી અને ખોડિયાર માતા જ્યાં રાજપરા આવ્યા અને મને ભરોસો છે આ ખોડિયાર ઉપર અને આપ બેઠા એ યાત્રિકો ઉપર, માના સેવકો ઉપર। બોલ શ્રી ખોડિયાર માતા की માં ભગવતીનું સાનિધ્ય છે, ખોડિયારનું ખોટું નહીં અને ખોટાની ખોડિયાર નહીં। એવી માં ભગવતી રાજરાજેશ્વરી જગદંબાના સાનિધ્યમાં જ્યારે ગુજરાત સરકાર દ્વારા ખોડિયાર ઉત્સવનું આયોજન થયું છે અને એમાંય આજે આપણા સૌના નસીબ છે કે મહિલા દિન નિમિત્તે માં ભગવતીના ઉત્સવનું આયોજન થયું। એમાં ભાવનગર જિલ્લામાં ભૂકંપ આવે કે ગમે તેવું વાવાઝોડું આવે આ ખોડિયારે કોઈ દિવસ તણખલું હલવા દીધું નથી, ત્યારે એવી માં જગદંબાના સાનિધ્યમાં આપણે એમના ગુણગાન ગાવા માટે થોડી ક્ષણોમાં જિલ્લા ભાજપાના આદરણીય અમારા વડીલ માર્ગદર્શક દિગ્વિજયસિંહ ગોહિલ સાથે ગુજરાતનું નહીં ભારતનું જ્યારે લોક સાહિત્ય અને મા ભગવતીને ઉજાગર કરી છે, માના ગુણગાન ગાય છે એવા કીર્તિદાનભાઈ ગઢવી, પરેશદાનભાઈ ગઢવી ટૂંક સમયમાં આપની વચ્ચે ઉપસ્થિત થવાના છે। ત્યારે આપ સૌને
ડાયરાનો આનંદ માણવા માટે માં ભગવતીનો આજે તમે ધારેલા કાર્યો વિશ્વાસ સાથે કહું છું ખોડિયાર ઉત્સવમાં આજે નક્કી કરીને જાજો. જિલ્લા વહીવટીતંત્ર ભાવનગર અને ખોડિયાર મંદિર ટ્રસ્ટના સહયોગથી આજરોજ ખોડિયાર ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે મંચસ્થ ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ રયાબેન મિયાણી અહીં પોતાનો અમૂલ્ય સમય ફાળવી હાજર રહ્યા છે. એ બદલ જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક આભાર માનું છું. તેમજ સિહોર શહેર ભાજપ મહામંત્રી ગેમાભાઈ ડાંગર ગડગડાટથી વધાવીએ. જગત મેદાન છે મોટું, જીવન ક્રિકેટ છે, ઘણા છે રન હજુ બાકી અને છેલ્લી વિકેટ છે. પણ એ વિકેટ ત્યાં લગી સલામત છે જ્યાં લગી આપણી ઉપર ભગવતી આય ખોડિયાર લાગે છે તો ક્યારે જન્મ થાય છે એવો માનો મહિમા છે અને માના ખોળામાં બેઠા છે. ત્યારે આયા વધાવી લઈશું. જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ. બંધ કરશો. માનનીય મામલતદાર શ્રી ચાવુચા સાહેબ વિનંતી કરીએ. આપણે સૌ વધાવી લઈએ. માનનીય વરદાન ગઢવીજી પણ આપણા સૌની વચ્ચે અહીંયા આગળ ઉપસ્થિત છે. ત્યારે તેઓ શ્રી જ્યાં જાગે જાગે ત્યાં તું રામ જપરા સુતા તું રામને સવાર ઉઠત બેઠત આત્માને ચાલંતા ચિતાર ઉઠત બેઠત આત્મા એકાદના ધણી ઓ દીદી એ ગુરુ તમે રે તારી દો તો એ અમને ધરી રા સંતોના બેડલા સવાયા ઉપર ભારત જીતી ગયું છે ભાઈ. બતાવો બે હાથ કરી તાળી લાગે પ્રેમથી બોલો ભારત માતાની. અમદાવાદ સુધી તો સંભળાવ્યું છે ભાઈ, દિલ્હી સુધી સંભળાય નો સંભળાય વાંધો નથી. પ્રેમથી બોલો ભારત માતાની, ખોડિયાર માતની. એની શક્તિ મંગાવી
ખોળાનો આદિ નથી. દેવને દેવ મહાદેવથી મોટી કોઈ વિશ્વમાં મહાસત્તા નથી. જમીન ઉપર અમેરિકા મહાસત્તા છે, પણ બ્રહ્માંડની મહાસત્તા દેવનો દેવ મહાદેવ. હા, ત્યારે ભગવતી ખોડિયારના ખોળામાં બેસીને આપણે ભોળાનાથનું આહ્વાન કરી અને યાદ કરીએ. કારણ શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત ભોલે મહાદેવ. હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિનો ભાંગીને ભૂગો કરી નાખે ભોળોનાથ. જગતમાં દુઃખોના પ્રકાર હજારો છે, લાખો પ્રકારના દુઃખ છે મારે ને તમારે, પણ મૂળ પ્રકાર ત્રણ જ છે: આદિ વ્યાધિ અને ઉપાધિ. દેવનો દેવ મહાદેવ એની શરણાગતિ સ્વીકારી બે હાથ ઊંચાઈ કર્યા, પણ બોલ્યા નહીં. તમને એમ કે ક્યાં સંભળાવવાનો છું ભોળોનાથ? અરે જો તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, उनसे कौन सिपा सकता जिसके हाथ में जीवन डोरी. यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम, वो तेरा नाम भोलेनाथ 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 भोलेनाथ. हर 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 महादेव शंभो शंभो. निकली नंदरानी भगवान ताल योगी साचोदी जाओ आसन पर बालक में रोजराया नगरी में जोगी आया सबसे बड़ा है तेरा नाम वो तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. कोई राजपुरा कोई राजपुरा कोई राज
ચૂલે ચડાવી જગદંબાઈ નાની એવી કુરડી માતાજી એમાં યખૂટ દૂધડા ઉભરાય પછી વાલથી ખવડાવે નવગણ વીરને તેથી જગદંબાનો હૈયું એથી ઉભરાય એ હૈયું એથી ઉભરાય પ્રેમથી દૂધડામાં બારીમાં હલવાઈ ગયેલા જઈને લાકડીની ફડાફડી બોલે તે પહેલા કીધું હું થાકી ગયો છું પટ્ટાવાળે મારી જે બોલશું મનમાં
નથી સરકારો બાકી તો ફિલ્મ જગતનો ઇતિહાસ બદલી નાખ્યો સાહેબ. અત્યાર સુધી 97 વર્ષના ઇતિહાસમાં હું વારંવાર દરેક સ્ટેજ ઉપરથી ગૌરવ સાથે કહું છું, એનું પ્રમોશન કરવા માટે નથી કહેતો સાહેબ. 97 વર્ષના ગુજરાતના ઇતિહાસમાં એકમાત્ર ગુજરાતી ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય તે સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ તું જેના સિર હથ રખે વો જગ મેં બડો હો. 125 કરોડ પાર કરી ગઈ ગુજરાતી ફિલ્મ સાહેબ. હા, અને એનું કારણ એના મૂળમાં ભજન છે આપણું. ઓ પારેવા રે દિશે મનવા તારે ન જાવ. આ મન પંખીડા જેવું છે. મન કો કયો ન કીજીએ મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો એસા મારીએ ચૂર ચૂર હો જાય. અને છેલ્લે